હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા આજના નવા ફ્રેશ વ્લોગમાં ગાઈસ. તો આપણે ફરીથી આવી ગયા છીએ અને આજે છે સોમવાર. તો સોમવારના વ્લોગમાં બહુ જ મજા આવવાની છે ગાઈસ. તો બન્યા રહેજો અમારી સાથે. જો ગાઈસ સવારમાં આ રહી છે ને, જો શું લઈને બેસી જઈશ ખાવા માટે? ફરાળી કેવડો. અને અહીંયા જોવાય છે તારક મહેતા. અને અહીંયા પ્રવ્ય કુમાર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અને પ્રવ્ય બી ખાઈ રહ્યો છે શું? કેવડો ફરાળી. તો પ્રવ્ય સોફામાં બેસીને નહીં ખાવાનું, ઓકે? અને વૃંદા મેડમ શું કરે છે? વૃંદા મેડમ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો વૃંદા મેડમ અમારા છે ને ઇયરફોન લઈને સોંગ સાંભળે છે, ઓકે? પણ કોઈ વાપરાતું નહીં આવો. અને પ્રવ્ય તને કેટલી વખત કીધું છે કે નીચે બેસીને નાસ્તો કરવાનો, ઓકે? રૂહી પહેલા તું કરે ને તો જ પ્રવ્ય કરશે, ઓકે બેટું? અહીંયા આવું મારી સોફામાં કેટલો કચરો પડે પછી. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જો અત્યારે અમારા સવારના વાગી ગયા છે 9:30. અને જો પાછું અમારે તો છે ને, જો વાતાવરણ કેવું કરી નાખ્યું છે. વૃંદા પ્રવ્ય. ગુડ મોર્નિંગ. તો ગાઈઝ જો વાતાવરણ છે ને તે હવે ઠંડુ ગરમ થવાનું ચાલુ થઈ જશે ગાઈસ. અમાર તો દિવસો આવી ગયા છે એવા. તો હવે બસ કોઈક દિવસ હશે બહુ જ ઠંડુ, કોઈક દિવસ હશે બહુ જ ગરમ. તો બસ અમે તો રહીએ છીએ કેનેડામાં, તો બરફ તો પડવાનો જ છે, ઠંડુ રહેવાનું, ગરમ રહેવાનું, બધું જ હવે એન્જોય કરવાનું છે. તો ગાઈસ મારી મસ્ત મજાની ચા રેડી થઈ ગઈ છે તુલસી નાખીને, અને અહીંયા દૂધ છોકરા માટે. તો ચલો હવે નાસ્તો કરવાનો છે. તો જરૂરી હવારમાં આપણે છે ને એક વસ્તુ મસ્ત બનાવીએ. તો હું તારા પપ્પા જ્યારે લુણાસર હતા ને તો તારા છે ને આવી રીતના તારા પપ્પાને હું મોકલી દીધી 4 વાગે કદ લઈ આવજો મમરા ને પછી બાલાજીનો કેવડો ને તો સેવ મમરા ને એવું આવતું હતું. પછી ભુજિયા, સેવ, મૂંગ દાળ આવું બધું નોખીને અને પછી જો અત્યારે આપણે બનાવીએ. હો ઓકે. મને એના દિવસો બહુ યાદ આવી જાય. જો આ રીતના કેવડો નાખવાનો, પછી થોડી આલુ સેવ નાખવાની. આપણે જોડે આલુ સેવ નહીં તો આપણે બીકાનેરી સેવ નાખી દઈએ. સેવ સર. હા સેવ છે ને. પછી આ છે મગની દાળ. જો અને પછી આવું ખાવાની કેટલી મજા આવે ને, ભેટ જેવું બની જાય છે. હવે આ બધું છે ને આમ મિક્સ કરી દેવાનું. આમ તો વઘારેલા મમરા ને તો વધારે સારા લાગે રહી, કો તો પછી હળદરવાળા. જો હવે આવી રીતના ખાવાનું. હું ટ્રાય કરું. લેટ ટ્રાય કર. હું ટ્રાય કરું. કેવું લાગી રહી? બહુ મસ્ત. અને ચાકુન લાવશે ચા દૂધ. તો ગાઈસ મસ્ત લાગે પવ્યા? અલે વાહ, મમ્મીની રેસીપી મસ્ત હતી ને. તો ગાઈસ હેડો હવે સવારમાં ચા સાથે આરે બધો નાસ્તો કરી લઈએ. મસ્ત ટ્રાય. ફર્સ્ટ ડે મસ્ટ ટ્રાય એટલે ટ્રાય કરજો જ નહીં. 5 out of 10. And like and share. 10 out of 10. And like and share કરજો અમારી વિડિયોમાં ભૂલી ના જતા. હા Because lots of people ભૂલી જાય છે એટલે. જોઈ તો બધા લેશે પણ લાઈક ને શેર નહીં કરતા. નહીં રહી? શેર ના કરો તો કોઈ નહીં, લાઈક તો કરો. અને સબસ્ક્રાઇબ થાય તો કરજો. અને કરી લો તો થેન્ક યુ. અને થેન્ક યુ. તમે બી આ વિડિયો બનાવજો અમારી જેવી. અમે કેનેડામાં રહીને અમારી દિનચર્યા બતાવીએ છીએ, નહીં કે અમે બધું જ ફોલો અપ જેવું કરીએ છીએ ઇન્ડિયા જેવું. નહીં રહી? બધું માલ તો નેચર મમરા માલ બધો નીચે છે. ચલો ભાઈ ધડિયો પડે પહેલા ઉડાડી લઈએ, નતર થઈ જશે પૂરું. નહીં રહી ગાઈસ? પતી જશે ને તો અમારી જોડે જો બધું બેકઅપ બહુ છે, અમે ફરીથી બનાવી લઈશું અને પછી મોજે મોજ કરીશું. ગાઈસ જો હજી તો ઘર લીધે 3 મહિના થયા છે ને, અને જો બધે લીટા કરીને મેલ દીધા છે. નહીં રહી? મૂકી જા. જુઓ આ પ્રવ્યના કોમ છે હે ને કે તે કર્યા છે. પ્રવ્ય તો ગાઈસ જો પ્રવ્ય છે એવા બધે લીટા કરી દીધા છે. ઉપર એક માર્કર થી કરે છે જે જતી જ નથી. એક્ઝેક્ટલી કે દિવાલ બાકી રાખી નહીં, પણ હવે
શું કરવાનું? જો આ બધા શું કરો છો? શું કરો છો તમે બધા? હા, શું લઈને આયા? પિગ્ગી બેંક લઈને આયા? શું કરવાનું છે? પિગ્ગી બેંકમાં શું લેવાનું છે? પૈસા પૈસા શેના પૈસા શેની વાત? શેના પૈસા શેની વાત? રોજ પૈસા આવે એ તો મેં સબ કુછ બોલતી. મારું કોઈન પડી ગયું. તો ગાઈસ જો મને લાઈન આલ દીધો છે ડબ્બો કોઈન્સનો. મારા બધાને ત્રીજી ઓકે, કેટલા પૈસા લેવાના છે બધાનો? મને 5 તારા 2, તારા 1 અને રૂહીના 1. થેન્ક યુ. બીજા બીજા છે ને બીજા હોય કેટલા લેવાના છે? $2 મળ્યા. લો તારે $2 ના $2 દે. અને દેખ માં $2. અને રૂંદાના $2. ના $2 થઈ ગયા લે. હવે બધાના 50 પૈસા. ઓકે, એટલે 25 સેન્ટ. લા તારા 25 સેન્ટ રૂંદાના, 25 સેન્ટ પવલાના. આ હું સર એ શું છે? $1 થયો. 25 સેન્ટ. 26 25 ના 4. નોકી તો ના નોખવાય તો પાછા હાલ દે. લા બીજા બી આલ દે. બીજા બી આલ દે. ઇન કેટલા ઓઇલી લે. કેટલા રાતી નહીં. બસ હવે બહુ નહીં નાખવાના, પછી બીજા દિવસ નાખવાના. ઓકે, ઓકે એમ બહુ પછી જ્યારે તારા પપ્પા બીગ મની આપે તો બીગ નાખવાની નહીં પવે. મમ્મી નેક્સ્ટ ટાઈમ વધારે મોટું મંગાવ જે બહુ ને એમ થતું. ઓકે, મમ્મી દેખો મારું પેટ તૂટી ગયું. તૂટી ગયું તો તોડી જ નાખવાનો સાથે બધું. હેલો ગાઈસ, ચલો આપણે ફેંકી આવીએ કચરો. હેલો ગાઈસ, તો જો હું ફેંકવા આવીશું કચરો. તો અહીંયા એક વસ્તુ સારું છે હાઉસમાં આવ્યા પછી કે કચરો ખાલી અહીંયા બહાર જ ફેંકી દેવાનો. તો ચલો, અપાર્ટમેન્ટમાં છે ને તે તો છેક ફેંકવા જવું પડતું હતું. હવે કચરો ફેંકવા બહાર આવી હતી ને આ બધાને અહીંયા રમવું છે. તો જો અમારા ઘરની સામે કેટલા મસ્ત ગુલાબ આવ્યા છે. જો ગાઈસ, અડધા તો ચરમાઈ હજી આ બચારા નહીં રહી. ગરમીની લીધે તો જો કર 2 મિનિટ મોટું કર. અમે સાયકલ લઈ અહીંયા ફંગસ બી લગે. ગાઈસ ચલો, અમે તો અહીંયા ટહેલવા માટે આવ્યા હતા. અહીંયા જો આમાં મસ્ત ગુલાબ છે તો ગુલાબ જોઈ લીધા. હવે જો આ બધા છે ને આ બાજુ જાય છે. હવે હું ગાઈસ પોસ્ટ આવી છે તો જોઈ લો. મેલ બોક્સ ચેક કરી લઈએ, પોસ્ટ આવી હોય તો. હાલ મેલ બોક્સ ચેક કરીને આવી અને આવી રીતના બધી લઈને આવી. જો તો હું રોજ કહું છું ને આ છે ને આ રોજ જે મેગી બનાવીને ખાય છે. અત્યારે વેકેશન છે એટલે મેગી જ બનાવીને ખાવાની રોઈ. કોને કીધું તું તને બનાવવાની? વૃંદાએ કીધું તું કે પ્રવ્યાએ? બેમાંથી કોને કીધું તું મેગી બનાવવાની? રોહીએ અહીંયા મેગી બનાવી દીધી છે અને મને શું કહેશે કે મમ્મી તું એ ચાખ એટલે કે તને ભાવશે. એવું તે બનાવી એટલે મને બહુ ભાવશે? કેમ એવું? જો અમે તો ખાઈ પીને ઊંઘી ગયા હતા થોડીક વાર ને પછી જો અત્યારે સવારે તો વાતાવરણ કેવું હતું ને અત્યારે કેવું થઈ ગયું છે. તો બહાર છે તડકો અને બસ હવે આપણે જમવાનું બનાવવાનું તૈયારી કરવાની છે કારણ કે આજે આપવાનું છે ટિફિન. તો ટિફિનની તૈયારી કરવાની છે. તો ચલો કરી લઈએ. તો ગાઈસ આજે તો ખબર ના પડી કે શું જમવાનું બનાવું શું બનાવું. તો બહુ વિચાર્યા પછી મેં મૂકી દીધા છે બાફવા માટે મગ. તો આજે બનાવીશું આપણે મગ અને રોટલી. અને જો છોકરાને ભાત ખાવો હશે તો બનાવીશું. તો ચલો આજના ડિનરમાં છે મગ ભાત ને રોટલી. તો જો અમે બેસી ગયા જમવા માટે. તો આજ તો વેરાયટી ઉપર વેરાયટી છે. ભાત છે, મગ છે, પછી મસાલાવાળા મગ છે અને કઢી અને પાપડ. અહીંયા રૂંદા ખાવા બેસી છે, અહીંયા રૂહી છે અને અહીંયા હું છું, અહીંયા પ્રવ્ય છે. ચાલો પપ્પાએ તો ખાઈ લીધું નહીં પ્રવ્ય? ચાલો જમવા.